ભાઈઓ અને બહેનો, આજે આપણે સમગ્ર દુનિયામાં બહુ ચર્ચિત કોકરોચની જે ચર્ચા ચાલી રહી છે તેના અનુસંધાનમાં જોવાના છીએ. એમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો મારી ખરી જ. ટ્વિટરમાંથી હવે બહાર આવેલા કોકરોચ વંદા, જોકે સામાજિક યુવા ક્રાંતિ ભલભલાના મૂળિયા ઉખેડી શકવા માટે સક્ષમ છે. ખ્રિસ્તી સમાજમાં પણ જેન ઝેડ જેવા યુવાનો દ્વારા આવી કોકરોચ ક્રાંતિની સંભાવના નકારી શકાય તેમ નથી. સમાજ મંડળીઓની સામાજિક અને વહીવટી પરિસ્થિતિ પર નજર કરીએ તો તેના વ્યવસાય તંત્રોમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે. દાનનો દુર્વ્યય થાય છે. તેના હિસાબો આપવામાં ગલ્લા તલ્લા કરાય છે. મંડળીઓના પ્રાચીન મંડળીના 7 સેવકો જે રીતે પસંદગી પામ્યા હતા એ પસંદગીની પ્રણાલી મંડળીમાં જળવાયેલી નથી. આ સમિતિઓમાં પરિવારવાદ, સગાવાદ સહિત ખુશામતખોરીનું સ્થાન નિયત કરાયું છે. ચૂંટણી નથી, નામ નિર્દેશ છે. અરે તેથી જ આવું કરવાનું મેદાન મળી રહે છે. શિક્ષિત, વિદ્વાન અને પૈસે તકે ઉદાર લાયક સભાસદોની અવગણના કરાઈ રહી છે અને તેઓ માત્ર દાન અને આગેવાનોને માન આપે એવું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મિશનરીઓએ વિરાસત માટે વસાવેલી વસાહતો અને મિલકતોના વેચાણ, સોદા અને દલાલીમાં મોટા ગણાતા ધર્મગુરુઓની સંડોવણીના સમાચાર સોશિયલ મીડિયા સહિત વર્તમાન પત્રોમાં પણ ચમકતા રહે છે અને તેથી સમાજની છબી ખરડાય છે. કાનૂની સકંજામાં સંડોવાયેલા ધર્માધ્યક્ષો અને વડા ધર્મગુરુઓ પુલપીઠ પરથી આધ્યાત્મિકતાની બડી વાતો કરે છે અને ખુશામતીઓ તેમને ભારે વજનના ફુલારોથી નવાજતા રહીને તેમની નજરમાં આવતા રહે છે. સમાચાર મળ્યા પ્રમાણે યુરોપના દેશોમાં માત્ર સિનિયર સિટીઝનોની જ હાજરી હોય છે, યુવાનોની નહિવત. અહીં પણ કેટલીક જગ્યાએ દેવળના બાંકડા ખાલી રહે છે. ગ્રામ્ય મંડળીઓ જીર્ણ થવા આવી છે. મંડળીમાં કે મંડળી બહાર, એટલે કે મિશન કમ્પાઉન્ડની બહાર મંડળીના મુખ્ય કર્તવ્ય ઈસુના આદેશ પ્રમાણે સુવાર્તાની સેવામાં ઓટ આવી ગઈ છે. ધર્મસેવકો તેડાને અગ્રિમતા આપવાને બદલે
શહેરની શ્રીમંત મંડળીમાં જવા અને ટકી રહેવા યેન કેન પ્રકારે કાર્યરત રહે છે. સરકારમાં સાચો વિરોધ કરનારને દેશદ્રોહી કહી દેવાય છે, તેમ મંડળીઓમાં સાચો સુઝાવ રજૂ કરનારને મંડળી કે ખ્રિસ્ત વિરોધી તરીકે ખપાવી દેવાય છે, હોમી દેવાય છે. અને તેમાં પુલપીટનો પણ ઉપયોગ થાય છે. પુલપીટ ઈસુના સંદેશનું માધ્યમ છે. હવે કેટલીક જગ્યાએ કોકરોચ બહાર આવ્યાનું દેખાય છે. હવે સમજી જવામાં સાર છે. આટલી વાત ભાઈઓ અને બહેનો. હવે પછી આપણે આગામી કોઈ નવા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપણે પ્રતીક્ષામાં રહીશું. થેન્ક યુ.